નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. ખાસ તો પાદરા સાંગમા રોડ પર જોઈ શકીએ છીએ, વડોદરા પાદરા રોડ પર હાલ એક એસિડનું ટેન્કર જે છે એ ટેન્કર ભરેલું, તેનો વાલ્વ તૂટી જતા સમગ્ર રોડ પર જે છે હાલ સમગ્ર રોડ પર હાલ એસિડ જે છે એ ઢોળાઈ રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક આ એસિડ ખૂબ મોટી માત્રામાં અહીંયાથી બાજુમાં આવેલા મેદાનમાં પણ ખૂબ મોટી માત્રામાં ત્યાં પહોંચ્યું છે ને કે ભારે દુર્ગંધ તેમજ ભારે દુર્ગંધ તેમજ શ્વાસ પણ ન લઈ શકાય તેવી પરિસ્થિતિનું અહીંયા આગળ નિર્માણ થયું છે ને જે પ્રકારે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે બોલવું પણ અહીંયા આગળ અશક્ય બન્યું છે, કારણ કે ચારે તરફ અહીંયા આગળ એસિડ જે છે એ ઢોળાયું છે. વાલ્વ તૂટતાની સાથે જ આગળ મોટી માત્રામાં એસિડ નીકળ્યું છે, જેને લઈને મોટી દુર્ઘટના અહીંયા આગળ સર્જાઈ છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વધુ મોટી માત્રામાં જો આ એસિડ ઢોળાય અથવા તો કોઈ વ્યક્તિ પર ઢોળાતું તો ચોક્કસ મોટી દુર્ઘટના અહીંયા આગળ સર્જાઈ શકતી હતી ને અહીંયા આગળ જોઈ શકીએ છીએ એમ કે હાલ કેટલાક લોકો દ્વારા, કંપનીના મેનેજમેન્ટ દ્વારા અહીંયા આગળ વાલ્વ જે છે એસિડનો બંધ કરવામાં આવી રહ્યો છે. જે રીતે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ એમ એસિડ ભરેલા ટેન્કરનો નીચે વાલ્વ આપને બતાવશે. વાલ્વ જેસીબી દ્વારા તોડવામાં આવ્યો છે અથવા તો ભૂલથી તૂટ્યો છે તે પ્રકારની હાલ પ્રાથમિક વાત આવી રહી છે, જેના કારણે આ વાલ્વ તૂટતાના કારણે એસિડ જે છે મોટી માત્રામાં અહીંયા આગળ વધી રહ્યું છે ને જેને લઈને ધુમાડા પણ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. આ મેદાનની અંદર એસિડ ઢોળાયું છે. જે તે કંપનીના મેનેજમેન્ટના લોકો પણ અહીંયા આગળ પહોંચ્યા છે ને જે લોકો દ્વારા પણ આ કેમિકલનું ટેન્કર જે છે, એસિડનું જે ટેન્કર છે તેનો વાલ્વ બંધ કરવાનો, બ્લોક કરવાનું કામ કરવામાં આવ્યું છે અને હાલ એસિડ ઢોળાતું બંધ થયું છે, પરંતુ ક્યાંક મોટી માત્રામાં એસિડ અહીંયા આગળથી ઢોળાઈ ચૂક્યું છે ને તેના કારણે ફાયરની ટીમ અહીંયા આગળ પહોંચી છે. પાદરા ફાયર બ્રિગેડ પાદરા ફાયર પણ અહીંયા આગળ પહોંચ્યું છે અને ખૂબ મોટી માત્રામાં અહીંયા આગળ એસિડ ઢોળાયું છે, જેને લઈને લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો જેવા આજુબાજુના રહીશોને સમસ્યાઓ પણ થઈ રહી છે. તે પ્રકારનું નિવેદન પણ સ્થાનિકો દ્વારા આપવામાં આવ્યું છે. પોલીસ પણ અહીંયા આગળ પહોંચી છે. थोड़ा बाहर होने के लिए आओ चौकड़ में कार करिए ना. हाँ हाँ बाहर रही है. જે રીતે જોઈ શકીએ છીએ આ છે
પાદરા સાંગમા ચોકડી ને પાદરા સાંગમા ચોકડી પાસે અહીં આગળ એસિડનું ટેન્કર નો વાલ્વ તૂટી જતાના કારણે એસિડ ઢોળાયું છે, જેને લઈને લોકોને પણ તકલીફ થઈ છે. ત્યારે પોલીસ પણ અત્યારે અહીં આગળ પહોંચી છે, ફાયરની ટીમ પણ ટ્રાફિકની પણ સમસ્યા હાલ અહીં આગળ થઈ રહી છે, કારણ કે હવે કંપનીઓ છૂટવાનો સમય, કર્મચારીઓનો સમય થઈ ચૂક્યો છે ઘરે જવાનો. ત્યારે મિત્રો, જે પ્રકારે આપણે અહીં આગળ જોઈ રહ્યા છે કે એસિડ જે છે એ ખૂબ મોટી માત્રામાં ખાડામાં ઢોળાયું છે. જેને લઈને આજુબાજુના રહીશો પણ કેવા પ્રકારે પોતાના ઘરમાં પાદરાના સાંગમા ખાતે પાદરા સાંગમા ચોકડી પર હાલ એક જે કન્ટેનર, એક ટેન્કર જે છે તેનો વાલ્વ તૂટી જતા હાલ સમગ્ર વિસ્તારમાં ટેન્કરમાં ભરેલું એસિડ જે છે એ ઢોળાયું છે ને, જેના કારણે આજુબાજુના લોકોને પણ ખૂબ ભારે તકલીફ થઈ રહી છે. શ્વાસ લેવાથી લઈને તમામ રીતે લોકો હાલ હેરાન થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો એમ કે લોકો અહીં આગળ અને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એસિડના ધુમાડા પણ અહીં આગળ છે. કન્ટેનર, આ ટેન્કર ખસેડવા માટે, આ ગાડી વાહન ખસેડવા માટે હાલ અલગ પ્રકારે કવાયત કરવામાં આવશે, કારણ કે વાલ્વ તૂટેલો છે. ગાડી જો પાછળ રિવર્સ કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક એસિડ ફરી વખત ત્યાં ઢોળાવાના ચાન્સીસ છે, જેને લઈને લોકોને મોટું નુકસાન થાય, જાનહાનિ થાય તેવી ભીતિ છે. માટે હાલ સ્પષ્ટ જે પ્રકારે જોઈ શકાય છે કે અલગ પ્રકારે ડિસિઝન લયા બાદ જ આ કન્ટેનર, આ ટેન્કર અહીંયાથી ખસેડવામાં આવશે.